તોરલે 3 નરને તાર્યા, પણ તમે જાણો છો કે સતી તોરલનો જન્મ એક લાકડામાંથી થયો હતો? તમે જાણો છો કે સતી તોરલનું નામ તોરલ કેમ રાખવામાં આવ્યું? અને તમે જાણો છો કે સતી તોરલનો જન્મ ક્યાં થયો હતો? તો બન્યા રહો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી. અમારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જેસલ જાડેજાનો અને સતી તોરલનો ઇતિહાસ જોવા માટે મેં આ વિડીયોમાં કીધો છે, તો આ વિડીયો જોવાનો ભૂલતા નહીં. સતી તોરલની વાત લોકવાયકા મુજબ સાસઠિયા દરબાર કરે છે. આ સતી છે એ કાઠમાંથી બનેલા છે, એટલે કાઠિયાણી કહેવાના છે. અને સતી તોરલનો જન્મ કાશીના જંગલમાં થયો હતો. વૃક્ષમાંથી સતી તોરલનો જન્મ થયો હતો. ગુજરાતના 4 લોકો યાત્રા કરવા જતા હતા કાશીના જંગલમાં, અને એ વખતે ઘણા સમય પહેલા કાશીના જંગલની અંદર બરફ પડેલો અને ઝાડવા બધા સુકાઈ ગયેલા અને પડી ગયા હતા. અને જ્યાં ઝાડવા પડેલા હતા ત્યાંથી 4 યાત્રાળુ યાત્રા કરવા જતા હતા. અને એ જંગલની અંદર રાત પડી ગઈ, અને એ જંગલમાં રાત રોકાણા. અને એ વિચાર કરે છે, આપણે બધા સાથે સુઈ જશું તો આપણું રક્ષણ કોણ કરશે? તો બધા વિચાર કરે છે, આપણે 4 એક પર જાગશું અને 3 જણા સુઈ જશું, અને આખી રાત છે એમાં થોડું થોડું જાગશું, એટલે રાત નીકળી જશે અને આપણું રક્ષણ પણ થઈ જશે. આવું નક્કી કર્યું. અને 4 માંથી 3 સૂવે છે અને 1 જાગે છે. અને પેલો જાગવાનો વારો આવ્યો એ હતો સુથાર. સુથાર છે એ જાગે છે, પણ ટાઈમ જાતો નહીં, એટલે એક લાકડાની સામે નજર પડી અને એવું વિચાર કરે છે, હું મૂર્તિકાર છું, મારી સાથે હથિયાર પણ છે. તો એ લાકડાને જોઈને એવું લાગ્યું, આ લાકડામાંથી બહુ સારી મૂર્તિ બનશે, તો લાવને એક લાકડામાંથી મૂર્તિ બનાવી નાખું. અને પોતાના જે ઓજારો હતા એ લઈને લાકડાની પાસે આવે છે, અને ઓજારોથી લાકડાને એક સરખું કાપ્યું અને એમાંથી મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. અને મૂર્તિ જ્યારે બની ગઈ, અને એ મૂર્તિ એક સ્ત્રીની બની, અને ત્યાં તો એનો જાગવાનો સમય પૂરો થઈ ગયો. અને દરજીને જઈને જગાડે છે, અને પોતે છે એ સૂઈ જાય છે. અને બીજો જે દરજી હતો એ જાગ્યો, અને દરજી જ્યારે જાગતો હતો અને એનો સમય નતો જાતો, અને મૂર્તિ પર નજર પડી અને વિચાર કરે છે, આ મૂર્તિ માટે હાલને હું એક સરસ મજાના કપડાં બનાવી નાખું. અને સરસ મજાના કપડાં બનાવીને પહેરાવી દીધા, અને એ મૂર્તિ બહુ સુંદર લાગવા માંડી. અને જ્યારે એને સુવાનો સમય આવ્યો, અને ત્રીજો વ્યક્તિ હતો એ સોની હતો. અને જ્યારે સોનીએ આ મૂર્તિ જોઈ ત્યારે સોનીને એવું લાગ્યું કે મારી જોડે ઘરેણા છે, હું સાથે લાવ્યો છું, એ ઘરેણા આ મૂર્તિને પહેરાવી દઉં તો આ મૂર્તિની શોભા વધી જશે. કારણ કે સુથારે જબરજસ્ત મૂર્તિ બનાવી હતી, એટલી બધી સુંદર મૂર્તિ, અને એમાં દરજીએ કપડાં પહેરાવ્યા, એટલે બહુ સુંદર મૂર્તિ લાગતી હતી. અને પછી જ્યારે સોનીએ ઘરેણા પહેરાવ્યા, અને પછી સોની જ્યારે સૂતો, અને ચોથો વ્યક્તિ હતો એ બ્રાહ્મણ હતો, અને બ્રાહ્મણને જગાડવામાં આવ્યો. અને જ્યારે એ જાગતો હતો ત્યારે એ મૂર્તિ સામે નજર પડી, અને એ ભવાનીનો ભક્ત હતો. અને એ નક્કી કરે છે, ગમે તે થઈ જાય, આ મૂર્તિમાં મારે પ્રાણ પૂરવા છે. અને સવાર સુધી મંત્રોના જાપ કર્યા, અને સવાર પડી અને પોતાના હાથમાં પાણીની અંજલી હતી. મૂર્તિ જે લાકડાની બનાવેલી હતી એની સામે જ્યારે પાણીનો છંટકાવ કર્યો, અને જે લાકડાની મૂર્તિ હતી એમાં પ્રાણ પુરાઈ ગયા. અને યુવાન યુવતી આ કાઠમાંથી બની, એટલે કાઠિયાણી કીધી. અને હવે બહુ રૂપવંત સ્ત્રી છે, એટલે 4 લોકો છે એ વિચાર કરે છે, કોણ રાખશું આપણે? બ્રાહ્મણ કહે છે, મેં પ્રાણ પૂર્યા છે. અને સુથાર કહે છે, મેં ઘડી છે આ મૂર્તિને. આવો વાદ વિવાદ ચાલતો હતો, અને નક્કી કરે છે, અને કહે છે, કાંઈ વાંધો નહીં, સાથે લઈ લો. અને કાશી નરેશ છે એ કાશીનો રાજા છે, એને સોંપી દો, એટલે આપણાને ઘણા બધા પૈસા મળી જશે. અને એવું નક્કી કર્યું. અને જ્યાં કાશીનો રાજા હતો ત્યાં આવે છે, અને કાશી નરેશને કહે છે, આ સ્ત્રી તમને આપી દઈએ તો તમે અમને શું આપશો? ત્યારે કહે છે, તમે માંગો ઈ. આ સ્ત્રીના ભારોભાર સોના મોર આપી દો, એટલે અમે નીકળી જઈએ, અને આ સ્ત્રી આજથી તમારી. એટલે કાશી નરેશે તાજવામાં તોલ્યા, અને એના ભારોભાર આ લોકોને સોના મોર આપી દીધા, અને એ લોકો નીકળી ગયા. પણ એનો તોલ કરવામાં આવ્યો હતો, એટલે એનું નામ તોરલ રાખવામાં આવ્યું હતું. આ ઈ સતી તોરલ આ લોકવાયકાની વાતો છે. સતી તોરલ એનું નામ પાડવામાં આવ્યું, પણ કાશી નરેશ હતા એમના ગુરુ રામાનંદ છે, અને એમની સેવા માટે તોરલનું દાન કર્યું. અને રામાનંદ છે એ એક દિવસ પાંચાલની ધરતીમાં આવે છે, અને સોનગઢ ગામમાં આવે છે. એ વખતે સોનગઢનો કાઠી દરબાર રામાનંદ છે એમનો ભક્ત છે, અને 40 વર્ષની ઉંમર થઈ ગઈ છે. અને રામાનંદ સ્વામીને ખૂબ સાચવા, અને રામાનંદ સ્વામી છે એ પાછા કાશીમાં જતા હતા. એ વખતે એમને એમ લાગ્યું કે આટલા દિવસ હું અહીંયા રહ્યો, પણ આના ઘરમાં મેં સંતાન ના જોયું. એટલે પૂછ્યું કે તમારે કોઈ સંતાન નહીં? કે નહીં, અમે વાંજ્યા છીએ. અને એ વખતે રામાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા
કે જાઓ, આજથી 9 મહિના પછી તમારા ઘરે દીકરાનો જન્મ થશે. ઈ રામાનંદ સ્વામી આશીર્વાદ તો આપી દીધા અને રામાનંદ સ્વામી છે એ નીકળી ગયા અને 9 મહિને દીકરાનો જન્મ થયો અને ધીમે ધીમે દીકરો છે એ મોટો થાય છે અને 1.25 વર્ષનો થયો. એ વખતે રામાનંદ સ્વામી આવીને એમનું નામકરણ કર્યું અને એનું નામ સાસટીયો રાખવામાં આવ્યું અને એ સાસટીયો દરબાર ધીમે ધીમે મોટો થાય છે અને પછી તો એમના માતા પિતા છે એમનો અંત સમય આવ્યો. ત્યારે કાઠી દરબાર પોતાના દીકરાને સાસટીયાને એમ કહે છે કે અમારે હવે કાંઈ જોતું તો નહીં, અમે જ્યારે દેવલોક પામીએ, અમારો જ્યારે અંત થાય ત્યારે તું કાશીમાં ગંગાજીમાં અમારા ફૂલોને પધરાવજે. અને પછી તો પોતાના માતા પિતાનું મૃત્યુ થયા પછી પોતાના માતા પિતાના ફૂલો લઈ કાશીમાં પધરાવા ગયા ત્યારે અને જ્યારે પાછા ફર્યા એ વખતે એક સંતની સામે નજર ગઈ અને એ સંત આની સામે નજર કરે છે અને સંતને પગે લાગીને આશીર્વાદ લીધા અને સંત પૂછે છે કે ભાઈ ક્યાંથી આવો છો? ત્યારે કહે છે બાપુ પાંચાળથી આવું છું અને કાઠીનો દીકરો છું. એમ કે હા, મને એવું લાગે છે તારું નામ સાસટીયો હશે. કે હા, મારું નામ સાસટીયો છે. પણ તમે કેવી રીતે ઓળખો છો? કે તારા બાપની અણહાર આવે છે એટલે મેં કીધું. અને બીજી વાત, ઈ મારું નામ રામાનંદ સ્વામી છે અને તારું નામ સાસટીયો મેં પાડ્યું છે. અને એ વખતે સાસટીયો છે એ રામાનંદ સ્વામીના પગમાં પડીને કીધું, તમે મારા ગુરુ છો અને તમારા આશીર્વાદથી મારો જન્મ થયો હતો. એવી વાત મને મારા માતા પિતા કરતા હતા. અને રામાનંદ સ્વામી છે એમણે સાસટીયાને કીધું કે આવો મારા આશ્રમમાં. પોતાના આશ્રમમાં લઈ જઈ મહેમાન ગતિ કરાવી અને જ્યારે પાછા વળ્યા ત્યારે કીધું કે આ કાઠિયાણી આ સતી તોરલ છે અને તમારે લઈ જવાની છે સૌરાષ્ટ્રમાં અને જ્યારે આની કોઈ માંગણી કરે ત્યારે તમારે એને આપી દેવાની છે અને તારે અહીંયાથી લઈ જઈને બેન તરીકે રાખવાની છે અને તારે ભક્તિ કરવાની છે. અને આ મહાન સતી છે. અને ત્યારે સાસટીયો દરબાર છે ઈ સોનગઢમાં સૌરાષ્ટ્રની અંદર સતી તોરલને લાવે છે, બેન તરીકે રાખે છે અને આશ્રમમાં ખૂબ ભજન ભાવ કરે છે. અને પછી જેસલ જાડેજો આવે છે અને સતી તોરલની માંગણી કરે છે ત્યારે સાસટીયો દરબાર સતી તોરલને આપી દે છે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.